જે પ્રમાણે તમે આજે જે વોટ્સએપની ઉપર મૂક્યું છે એને જો તમે વાંચ્યું હોય તો એમાં આ કલમ લખેલી છે, 6ઠ્ઠો અધ્યાય અને તેની 51મી કલમનો છેલ્લો ભાગ, જે રોટલી આપીશ કે મારું માંસ જે હું આપીશ તે જગતના જીવનને સારું હું આપીશ. એનું શરીર, એનું ભંગાયેલું શરીર અને પૃથ્વી પરનું શરીર એ જીવનના સંદર્ભમાં બોલે છે. શાના સંદર્ભમાં બોલે છે? રોટલી કે જીવનના સંદર્ભમાં. તેણે પોતાનું શરીર એટલા માટે આપણને આપ્યું છે કે આપણે જીવીએ. શું કરીએ આપણે? આપણે એનાથી આપણે જીવીએ. કારણ કે માણસની પાસે જીવન નહોતું અને નથી. લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળજો. માણસનું ઘણું, કોઈ પણ માણસનું જીવન રોટલીની અંદર નથી. શેમાં નથી? માટે વચન આપણે પુનર્નિયમની અંદર વાંચીએ છીએ, અહીંયા પણ વાંચીએ છીએ. માણસ એકલી રોટલી કે જે આપણને રોજને રોજ છે તેનાથી જીવશે નહીં, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેનાથી. તો માણસનું જીવન પૃથ્વી પરની રોટલીમાં નથી. પહેલું, માણસનું જીવન તેની પુષ્કળ ધન દોલત કે મિલકતમાં પણ નથી. શેમાં નથી? માણસનું જીવન પુષ્કળ ધન દોલતમાં, પુષ્કળ મિલકતમાં પણ નથી. લુકની સુવાર્તા 12મો અધ્યાય 15મી કલમ, લુક 12 ને 15. તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રાખો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું. કોઈનું પણ જીવન આપણે એમ વિચારીએ મારી પાસે પુષ્કળ પૈસા આવી જાય, કાર ધન દોલત આવી જાય, હું આ જગતની અંદર સ્થિર થઈ જાઉં, મારી સારી નોકરી હોય, મારા બાળકો હોય, મારું પરિવાર હોય, મારું ખેતર હોય, તો મારું પાસે સારું જીવન છે. નો, બાઇબલ ના પાડે. વચન કહે છે પુષ્કળ મિલકતની અંદર પણ આપણું જીવન નથી. આપણું જીવન કેનામાં છે? ઈસુ ખ્રિસ્તમાં છે. શાનામાં છે? કેમ? કારણ કે તે દેવનો શબ્દ છે. કોણ છે તે? એ શબ્દ કે જે દેહધારી થયો. યોહાનની સુવાર્તાના 1 અધ્યાયની 14મી કલમ, તેણે પોતાના શબ્દને કે જેમાં આપણું જીવન હતું તેને દેહધારી થરી કરી તેણે મોકલ્યો. શું કરીને બનાવ્યો? શરીર આપીને તેને મોકલ્યો, કે તેના શરીરના અર્પણ દ્વારા આપણા માટે જીવનનો માર્ગ ખુલે. એનું ભંગાયેલું શરીર જ આપણને જીવન આપે છે. માટે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં જ્યારે તેણે કહ્યું તમને જીવન મળે અને પુષ્કળ મળે, માટે હું, યોહાનની સુવાર્તા 10મો અધ્યાય, કદાચ 10મી કલમ છે, તમને જીવન મળે અને તે પુષ્કળ મળે. અબન્ડન્ટ લાઈફ ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. એ મળે માટે હું આવ્યો છું. તો વાલાઓ, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન આપે છે. માટે આ જગતના પ્રલોભનોની અંદર, આ જગતના આકર્ષણોની અંદર કે જે શૈતાન આપે છે તેનાથી ભરમાશો નહીં. હું તમને ડેમ શ્યોર, ખાતરીપૂર્વક કહું છું કે તમે ઘણું બધું જોયા કરશો, તમારી આંખો ધરાશે નહીં. તમે ઘણું બધું આ જગત જે તમને આપે છે તે સાંભળ્યા કરશો, તમારા કાન તૃપ્ત થશે નહીં. તમારું હૃદય કદી સંતોષ પામશે નહીં કે જે જગત તમને આપે છે. પુષ્કળ ખોરાક જે આપણે ખાઈએ છીએ આપણા મનના આનંદના માટે, પરંતુ આપણે જોઈએ છીએ આજે રાતે સવારે જે ખાધું બીજા દિવસે તેનું શું હાલત થાય છે. બીજા દિવસ તરત પાછી આપણને ભૂખ લાગે છે. આપણે કદી પણ સંતોષ કે તૃષ્ટિ પામી શકતા, એનાથી આપણને જીવન નથી. આપણે ગમે એટલું કમાઈ લઈએ, ધન સંપત્તિ. મેં એવા લોકોને જોયા, સિકંદર તમે સાંભળ્યું છે, એણે પુષ્કળ રાજ્યો જીત્યા, પણ જાણે તે મરી ગયો, એણે કોફિનની બહાર મરણને એના જે પેલું હતું એની બહાર એણે પોતાના હાથ રાખીને એમ કહ્યું કે મારી આગળ એક માણસ જાય એમ પુકારે કે સિકંદર રાજા, જે ગ્રેટ સિકંદર કહેવાય, એલેક્ઝાન્ડર, તે ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જતો રહ્યો, કશું પામ્યા વગર. તો વાલાઓ, જે વચનથી પ્રભુએ મારા જીવનને બદલેલું, માર્કની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 36મી કલમ, તે કલમ પણ આ જ હતી કે જો માણસ આખું જગત મેળવે પણ જો તેનું જીવને હાનિ થાય તો તેને 100 લાભ. આપણે બધું જ મેળવી લઈએ, બટ આપણું જો જીવન એને જો નાશ થશે, જેનો અંત એનો પ્રભુની વિરુદ્ધ જશે, નરકમાં જશે, તો વિધુનો તો આપણને કોઈ લાભ નથી. એનો ટૂંકાણમાં આપણું જીવન શાનામાં છે? ઈસુ ખ્રિસ્તની અંદર, પ્રભુ ઈસુમાં. તે આપણે સારું જીવન બન્યું છે. શું બન્યું છે? તે કલોસી 3 અને 3 વાંચો. તે આપણે સારું જીવન બન્યું છે. વાંચો કલોસી 3 ને 3. હા,
હા, ખ્રિસ્ત કે જે આપણું વન્ડરફુલ વર્ડ છે વાલો, ક્રાઇસ્ટ હુ ઇઝ અવર લાઈફ. તમે કદી આ વાત સમજ્યા? આજ સાંજે વાલાઓ થોડુંક તમારો મનને આ દિશામાં વાળો અને સમજવા પ્રયત્ન કરો. ધ ક્રાઇસ્ટ ઇઝ માય લાઈફ, ખ્રિસ્ત કે જે મારું જીવન છે. આ અનુભવ જે પાઉલ કહે છે, આ શબ્દો નથી, આ અનુભવ છે. એનો મતલબ શું છે ખબર છે? હવે મારે જીવવાના માટે બીજો કોઈ આધારની જરૂર નથી ખ્રિસ્ત સિવાય. એનો મતલબ એમ છે. શું છે એનો મતલબ? ખ્રિસ્ત સિવાય મને બીજો કોઈની જરૂર નથી કે જેનાથી હું જીવું. એ જ વાત આપણને યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે રોટલીના સંદર્ભમાં કરી ત્યારે આ વાત કરી. યોહાનની સુવાર્તાનો 6 અધ્યાય એ આત્મિક શરીરનું શું મર્મ છે તે ત્યાં મેજના સંદર્ભમાં આપવામાં આવ્યો છે. આપણે, તમે જાણો છો, આપણે મેજની ઉપર, પ્રભુ ભોજનની ઉપર જોઈ રહ્યા છે કે જે મંડળીની અંદર દેવે મૂક્યું છે, અને શરીરની ઉપર બી આપણે જોઈ રહ્યા છીએ. તો બે શરીર વિશે આજ સાંજે થોડુંક જોવા માટે પ્રભુની ઈચ્છામાં પ્રયત્ન કરીશું. એક શરીર કે જે પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બંધાયું, તે યોહાનની સુવાર્તાના 6 અધ્યાયની અંદર પ્રભુ કહે છે, મારું માંસ ખરેખરું ખાવાનું છે, મારું લોહી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બંધાયેલા શરીરના સંદર્ભમાં છે. એ વિશે થોડુંક જોઈશું. બીજું શરીર છે ધ મિસ્ટિકલ બોડી, એનું માર્મિક શરીર, રહસ્યવાળું શરીર, તે છે પૃથ્વીના પટની ઉપર ફેલાયેલું તેનું સાર્વત્રિક મંડળી. એ શું છે? તેનું, એ પણ એનું શરીર છે. તો મેજ જે છે, પ્રભુ ભોજન જે છે, જે વાના ટેબલની ઉપર મૂકેલા છે, રોટલી અને એનો પ્યાલો, એ આ બંને વિશે બોલે છે. એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર કે જે ધારણ કરીને પ્રભુ આવ્યો, શરીરમાં તેણે દુઃખ ઉઠાવ્યું, શરીરમાં તેણે શિક્ષા સહન કરી, શરીર તેણે ભાંગ્યું, અને શરીર દ્વારા તેણે આપણા માટે કિંમત ભરી આપી, શરીર ભંગાવા દ્વારા. એ આપણને યાદ કરાવે છે. આ પહેલું છે. બીજું છે એ જ શરીર આપણને એ પણ યાદ કરાવે છે કે જે પૃથ્વી પર તેનું અંગ છે અને આપણને તેના અવયવ બનાવેલા છે. શું બનાવેલા છે આપણને? તેના એ શરીરના અંગ બનાવેલા છે. આ બંને વાત અલગ અલગ છે. થોડું સમજાવીશ, જે તમારા મનમાં બરાબર તે ઉતરી જાય અને તમારા કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય, તમારી સમજણ બહુ સાફ થઈ જાય. અહીંયા આગળ યોહાનની સુવાર્તાના 6 અધ્યાયની અંદર જે વાત લખવામાં આવી, આપણે વાંચી ગયા છે, રિપીટ નહીં કરું. ત્યાં આગળ એ પ્રમાણે લખ્યું છે, માણસના દીકરાનું માંસ ન ખાવ, 53મી કલમ, અને તેનું લોહી ન પીવો તો તમારામાં જીવન. મારું માંસ તમારે ખરેખરું ખાવાનું છે, ખરેખરું પીવાનું છે. હવે પૃથ્વી પર અગાઉ મેજના સંદર્ભમાં કે કોઈ પણ બીજા સંદર્ભમાં કદી કોઈ આ શબ્દ બોલ્યું નહીં કે મારું માંસ તમારે ખાવાનું છે કે મારું લોહી પીવાનું છે. માટે આ વાત જ્યારે લોકોએ સાંભળી તો એ લોકો સરપ્રાઈઝ થયા, એટલે અચંબો પામ્યા કે કોઈ માણસ પોતાનું શરીર કેવી રીતે આપી શકે ખાવાના માટે? કોઈ માણસ પોતાનું લોહી કેવી રીતે આપી શકે પીવાના માટે? કેવી રીતે શક્ય છે? આ તો બહુ કઠણ વાત છે. કેટલાક શિષ્યો જ્યારે આ સાંભળ્યું તો એ સાંભળીને તેઓએ ઠોકર ખાધી અને ત્યાર પછી તેની પાછળ ચાલ્યા. હા, એ લોકો જો એ કલમ પણ વાંચો, 60મી કલમ. હા, આ કઠણ વાત છે. આ કોણ સાંભળી શકે? અને પ્રભુએ 61મી કલમમાં શું એ તમને ઠોકર ખવડાવે છે? 63મી કલમ, જે જીવાડે છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી તે શું છે? આત્મા તથા પ્રભુ શરીર જે એનું આ છે એની વાત નહોતો કરતો, પણ આત્મિક વાત કરતો હતો. આત્મિક રીતે તમારે તેને ખરેખરું ખાવાનું છે, આત્મિક રીતે તમારે ખરેખરું ઈસુનું લોહી પીવાનું છે, તો તમને જીવન મળે. એનાથી એનો મતલબ શું ખબર છે? આપણી કમ્પ્લીટ ડિપેન્ડન્સ છે. તો આપણો સંપૂર્ણ આધાર ઈસુ ખ્રિસ્તના બંધાયેલા શરીરમાં, આપને ઈસુ ખ્રિસ્તના વેડાવેલા લોહીમાં છે. પાછું રિપીટ કરું છું, આપણું સંપૂર્ણ આધાર, આપણા જીવનનો નિર્વાહ, અનંતકાળ સુધી આપણું જે જીવન, આદમને જે જીવન આપવામાં આવેલું ને, શોર્ટ ટાઈમ માટે નહોતું આપવામાં આવેલું, અનંતકાળ માટે જ આપેલું. પાપના કારણે તો ક્ષણિક થઈ ગયું. 1000 વર્ષ એટલે પ્રભુની દ્રષ્ટિમાં એક દિવસ પણ એ જીવ્યો નહીં, મરી ગયો. અનંતકાળ સુધી એ જીવ્યો નહીં. તમને ને મને અનંતકાળ જીવવાના માટે બોલાયા છે, એને જ અનંત જીવન કહેવામાં આવે છે. અનંત જીવન એટલે શું? કે જેને કદી ઉત્પન્ન કરવામાં આવ્યું નથી એવું જીવન. અનક્રિએટેડ લાઈફ શું છે? જેને ઉત્પન્ન જ કરવામાં નથી આવ્યું. એ દેવનું પોતાનું જીવન છે. દેવનું જીવનનો અંત નથી વાળો. તે જીવન જાણે આદમને આપેલું, પાપના કારણે સર્વાઈવ કર્યું નહીં. હવે એ જીવન ઈસુ ખ્રિસ્તમાં આપણને આપે છે.
પણ કેવી રીતે? એના શરીર દ્વારા. કેવી રીતે? જો એનું શરીર ભંગાતે નહીં અને એ શરીર જો કિંમત ભરી આપતે નહીં, જીવન આપણા માટે ઉપલબ્ધ થતે નહીં. પહેલી વાત, એ શરીર પર આપણે વિશ્વાસ કર્યો છે, મારા માટે ભાંગવામાં આવ્યું છે, આ છે ખરેખરું ખાવું. એ શરીર પર હું આધાર રાખું છું, એમાં મારું જીવન છે. હું મારા પ્રયત્ન કરીશ નહીં પ્રભુ, હું પૂજાપાઠ, હું તપ સાધના, હું દુઃખો ઉઠાવીને, હું ધાર્મિક કામ, હું સારા કામથી હું પ્રભુ જીવી શકતો નથી. આ મતલબ છે. મને તું જોઈએ કે જે શરીર તે ભાંગ્યું. હું મને બચાવી શકતો નથી, તે જે શરીર ભાંગ્યું છે તે મને બચાવે છે, તે મારો નિર્વાહ કરે છે, તે મારો આધાર બન્યો છે. હવે મારું એ શરીર સિવાય કોઈ આધાર નથી, એ જ મારું જીવન છે. આ ખરેખરો મતલબ છે. તમે સમજ્યા? હું રિપીટ કરું, આ જગતમાં સારા પ્રભુ પાસે જવા, અનંત જીવન પામવા માટે માણસના કોઈ પણ સારા કામ લાગશે નહીં, તે જીવન આપશે નહીં. તમે સાધુ સંત બની જાઓ, તમે હિમાલયની ચોટી પર ચડી જાઓ, તમે આખી જીવન બધાથી અલગ થઈને સાધુ સંત બની જાઓ તો પણ નહીં. આ એનો મતલબ છે. એક જ જીવન જે પ્રભુએ પ્રોવાઈડ કર્યું, પૂરું પાડ્યું, તે ઈસુ ખ્રિસ્ત છે. એની મારફતે જેવો આવે છે તેવો જીવન પામશે અને જીવન દેખશે. બીજા કોઈ જીવન પામશે નહીં, જીવન દેખશે નહીં. જેને દેવનો દીકરો છે તેને જીવન છે, જેને દેવનો દીકરો નથી તેને જીવન. યોહાનનો પત્ર, 1 જોન, યોહાનનો પત્ર 5મો અધ્યાય, પહેલો પત્ર તેનો 5મો અધ્યાય 12મી કલમ, 11 ને 12. હા 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 હા, જેને દેવનો પુત્ર છે તેને. હા હા. તો પ્રશ્ન આજ સાંજે તમારા મનમાં પૂછો, શું તમને ઈસુનો દીકરો તમારો જીવન બન્યું છે? તો તમે અનંતકાળ જીવનમાં જશો. સિમ્પલ. હવે આ એક વાર નથી. તેણે શું કીધું? જ્યારે તમે ભેગા મળો ત્યારે એમાંથી ખરી રીતે ખાઓ. મારું માંસ ખરેખરું ખાવાનું છે. એ શું બતાવે છે? ખરેખર તે મારો ડિપેન્ડન્ટ છે, હું તેના પર આધારિત છું. રોજ બરોજ, દિવસ બાય દિવસ, ક્ષણ બાય ક્ષણ, કલાક બાય કલાક. પ્રભુ મારાથી નહીં, તારાથી. શું? મારાથી, હું નહીં, તું, તારાથી. કદી પણ પોતાના ન્યાયપણાના સારા કામથી પ્રભુની પાસે જવા પ્રયત્ન કરતા નહીં વાલો. કદી પ્રભુ માન્ય કરશે નહીં તમને. સૌથી મોટું અપમાન જો કોઈ ખ્રિસ્તનું છે તો તમે એ છે કે તમે ખ્રિસ્ત જે છે તેને સાઈડ પર મૂકીને પોતાના કામને પોતાને આગળ કરો છો. પ્રભુને બિલકુલ, બાપને બિલકુલ માન્ય નથી. સમજ પડી? ડેન્જરસ સીન, ભયંકર પાપ છે. ખ્રિસ્ત સિવાય બીજું કંઈ પણ માન્ય નથી. જેઓ એની મારફતે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને તે સમજ છે. કોઈ માણસ દ્વારા નહીં. નો પોપ, ના બિશપ, ના કોઈ પ્રભુનો દાસ, નહીં કોઈ સેવક, નહીં કોઈ સારા કામ, નહીં કોઈ સંસ્થા, નહીં કોઈ પણ નહીં. નો વન ઇન ધીસ વર્લ્ડ. આ જગતમાં કોઈ નહીં, કેવળ ઈસુ ખ્રિસ્ત જે આપણું જીવન છે. શું છે? માટે કોન્ફિડન્સથી કહો, ક્રાઇસ્ટ ઇઝ માય લાઈફ. જે આપણે ગીત ગાય, મેરા જીવન કોણ છે? ઈસ પ્રભુ. એ મારું જીવન છે, નો વન એલ્સ. આ પહેલું. બીજું, એના લોહીમાં પણ જીવન છે. શેમાં છે? ન કેવળ એના શરીરમાં, કે જે આપણા માટે ભાંગવામાં આવ્યું, પ્રોવિઝન કરવામાં આવ્યું. આપણને તારણ, ઉદ્ધાર, પાપોની માફી એ બંધાયેલા શરીરમાં છે. એ પ્રોવિઝન છે. આપણે યાદ કરીએ જ્યારે એમાં લઈએ છીએ ભાગ તારે. બીજું, એના લોહીમાં, એનું લોહી પણ ખરેખરું પીવાનું છે. શું બતાવે છે? પ્રભુ બીજું કોઈ મને શુદ્ધ કરી શકતું નથી, મને જીવન આપી શકતું નથી. લોહીમાં શું છે? ક્યાં વાંચીએ છીએ? લેવી 17. લેવી 17માં આપણે વાંચીએ છીએ. લોહીમાં શું છે? હા, જો મારું લોહી બધું કાઢી નાખો તો શું થઈ જાય? હું મરી જાઉં. મારા લોહીની અંદર જીવન છે. ક્યાં છે આપણા લોહી? જીવન શામાં છે? આપણા લોહીની અંદર છે. તો લોહી વેવડાવવા દ્વારા એણે પ્રગટ કર્યું. ખ્રિસ્તે પોતાનું જીવન સ્વાર્પણ કર્યું, એનું શરીર એણે સ્વાર્પણ કર્યું. આજે પણ જ્યારે મેજની ઉપર આપણે પ્યાલામાંથી પીએ છીએ તો આપણે શું બતાવે છે? પ્રભુ આ જીવન તે મારા માટે આપ્યું. આ લોહી જે છે, જે મારું જીવન છે, જે મને શુદ્ધતા આપે છે, મને જીવાડે છે.
ઇન શોર્ટ, સરળતાની સાથે આ બંને વાના આપણા જીવનના માટે છે. માટે પ્રભુએ કહ્યું, જે એને ખરેખરું ખાય છે, જે એને ખરેખરું પીવે છે, તેનામાં શું છે? શું છે તેનામાં? અચ્છા, હવે જે નથી ખાતો તે શું કરે છે? 53મી કલમ 6 અને 53, યોહાન 6:53, ઝડપથી. હા. હા હા હા. તો બસ તમારામાં જીવન. પ્રતિ રવિવારે વાલાઓ મેજ આપણી મધ્યે મૂકવામાં આવે છે. પારક કરીને આપણે એમ ક્લેમ કરીએ છીએ એની ઉપર હાથ મૂકીને, પ્રભુ મારાથી નહીં તારાથી હું જીવું છું. સિમ્પલ, સાદી સરળ ભાષામાં તમે સમજી શકો એ રીતે જો હું તમને કહું તો એ આપણે પુરવાર કરીએ છીએ, પ્રભુ હું જીવી શકતો નથી, હું મરણ પામતે, અનંતકાળ સુધી મરતી હતી, આ વાના મારા માટે જીવન છે. હું એનાથી દૂર રહેવા માંગતો નથી, પ્રભુ મને એમાંથી લેવા દે. પ્રભુ પાપ કર્યા, પ્રભુ મેં ભૂલ કરી, પ્રભુ મેં દુષ્ટતા કરી, આખું અઠવાડિયું ખરાબ ચાલ્યો, મારી દ્રષ્ટિથી, મારા હોઠોથી, બધી રીતે મેં પ્રભુ ભૂલ કરી. પરંતુ જો આ મેજમાંથી હું નહીં લઉં, પ્રભુ હું મરી જઈશ. આઈ વિલ શ્યોરલી ડાય. લેટ મી પાર્ટિસિપેટ ઇન ધેટ ટેબલ. ધેટ ઇઝ અવર વોઇસ ઓફ અવર હાર્ટ. આપણા હૃદયમાંથી આ ઉદ્ગાર નીકળવો જોઈએ સાચા અર્થમાં. એ છે ખરું ખાવું અને ખરું પીવું. મને એ લોહીમાંથી ભાગીદાર પ્રભુ થવા દે, નહીં તો હું નહીં જીવું. મને એ શરીરમાંથી ભાગ લેવા દે, નહીં તો હું નહીં જીવું. મારા જગતમાં ખ્રિસ્ત સિવાય બીજો કોઈ આધાર નથી. ના કોઈ વ્યક્તિ, ના કોઈ સ્ત્રી, ના કોઈ પુરુષ, ના કોઈ મારા મા બાપ કે મારા માલિક કે મારા ધણી કે મારો કોઈ સાહેબ, ના મારી પત્ની કે નહીં મારા બાળકો, નહીં મારું ખેતર, નહીં મારી પાસે ધંધો રોજગાર કે મારા પૈસા. ધીસ ઇઝ ધ થિંગ. આ એ વાના છે, જે જીવનના વાના છે, જે મને જીવાડે છે. પ્રભુ યોગ્ય નથી એમાંથી ભાગ લેવાને, પણ મને લેવા દે. હું માફી માગું છું, હું ક્ષમા માગું છું. જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ તરત પ્રભુ આપણને શુદ્ધ કરે છે, ક્ષમા આપે છે અને આપણને એમાંથી ભાગ લેવા દે છે. પ્રતિ રવિવારે આ જ્યારે પ્રેક્ટિસ આપણે કરીએ છીએ, આપણે શું કરીએ છીએ? જીવનમાં વધીએ છીએ. શું કરીએ છીએ? હા, તો એઓને જીવન છે. શું કીધું પ્રભુએ? જે ખરેખરું ખાય છે, જે ખરેખરું પીવે છે, તે શું કરે છે? હવે જીવન વધતું વધતું શું થશે? વાંચો આગળ. હા હા, તેને શું મળશે હવે? ન કેવળ તે જીવન પામતો પામતો અનંત જીવન સુધી તૈયાર થતો જશે. અને પછી શું કહે છે પ્રભુ? લાસ્ટ ડે આઈ વિલ રેઝરેક્ટ હિમ. તેને જ ઉઠાડીશ. તમે સમજી ગયા ક્રમ? ક્રમ સમજ્યા? મરી જવા પછી ઉઠવું છે કે નથી ઉઠવું? કે કબરમાં રહેવું છે? શું કરવું છે? કબરમાં રહેવું છે કે ઉઠવું છે? તો યોગ્ય રીતે ભાગ લો. હા, મહિને, 6 મહિને, વર્ષે એવું પ્રભુની ઈચ્છા નથી. પ્રભુના વચન પ્રમાણે દર અઠવાડિયે મેજમાંથી ભાગ લો. મેં આગળ પણ 10 મેસેજ આપ્યા, હજુ પણ એની ઉપર આપી રહ્યો છું. બટ મારું હૃદય છે એ દુઃખી છે. એનું કારણ એ છે કે મને તમારામાં કોઈમાં પણ એ ઝીલ દેખાય નહીં કે જે મેજ ઝંખે છે. આઈ ડોન્ટ નો વાય. જ્યારે સૌથી પહેલાં હું CNI ની અંદર જતો હતો, જ્યારે મારું તારણ થયું, તારણ મારું CNIમાં જ થયું. 15 વર્ષની મારી ઉંમર હતી અને દેવળમાં જ મારું તારણ થયું, દુઃખ સંત સપ્તાહની મિટિંગની અંદર, ગુડ ફ્રાઇડેના દિવસમાં. પરંતુ જે દિવસે મને ખબર પડી કે આવી કંઈક જગ્યાએ છે કે જ્યાં આગળ મેચ છે પ્રતિ રવિવારે, અને એની આસપાસ લોકો ભેગા મળીને પ્રભુની સ્તુતિ કરે છે અને રોટલી ભાંગે છે. હું એ જગ્યાએ ગયો. લોકો ઓછા હતા, કોઈ રાચર રીચેલું હતું નહીં, નાનું મકાન હતું, કોઈ એવી કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં, કોઈ એવી કોઈ બધું આમ હાઈફાઈ જહાજ હલાલી એવું કશું હતું નહીં. થોડાક લોકો હતા. પરંતુ જે વાતે મને આકર્ષણ કર્યું, જે આણે મને ખેંચ્યું, તે બે હતા. એક તો તેઓનું ભજન કે જે તેઓએ ભજન આત્માની સત્યતાથી ચડાવ્યું, ને બીજું હતું આ મેજ. એ મેજમાંથી જ્યારે તેઓ ભંગિત થઈને પ્રભુને સોંપાઈને ભાગ લેતા હતા, ખબર નહીં શું થયું, પણ તે દિવસથી એ આને મને પકડી લીધા, એટ્રેક્ટ કર્યું. અમારા પાળક સાહેબ મને બાઇબલ કોલેજમાં મોકલવાના હતા, પાળક સાહેબ બનવા માટે.
ભણવા માટે બાઇબલ કોલેજમાં. અને હું ગયો નહીં, જવાનું મેં બંધ કરી દીધું. અહીંયા હું લાગુ રહ્યો. પ્રભુએ ઘણું શીખવાડ્યું. જો કે આજે હું બાઇબલ કોલેજમાં નથી ગયો, પણ પ્રભુએ મને આપ્યું છે વચન, એના ચરણોમાં શીખવાડ્યું એ, ને હું વહેંચી શકું. જો કે બહુ બધું હું જાણતો નથી, થોડું ઘણું પ્રભુએ જે મને આપી સમજણ, થોડોક પ્રકાશ તમારી સાથે વહેંચું છું. એનીવે, બટ કહેવા હું એમ માગું છું, એ વાણાએ મારું આકર્ષણ કર્યું. હિઝ એટ્રેક્ટ મી ધ લોર્ડ્સ ટેબલ. અને ભાગ લેતા લેતા આજે મને 32 વર્ષ થયા. જ્યારે હું મેજ નથી પામતો કે મેજમાંથી ભાગ નથી લેતો, મને બિલકુલ ગમતું નથી. ડિસ્ટર્બ થઈ જવાય છે. કોઈ માંદગીના કારણે નહીં જવાય, કોઈ બીજા કારણથી નહીં જવાય, યાત્રામાં હોય, મુસાફરીમાં હોય ને નહીં જવાય, કોઈ બહારગામ ગયા હોય ને નહીં જવાય, ને મેજમાંથી ભાગ નહીં લેવાય. આજે પણ બેચેની થઈ જાય, નથી 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 જીવી શકતા. એક અઠવાડિયું પણ નહીં. તમે કેવી રીતે જીવો છો? વંડર્સ. આઈ એમ વંડર્સ. મને બહુ નવાઈ લાગે તમે કેવી રીતે જીવો છો પ્રભુની મેજ વગર. પ્રભુ તમારા હૃદયમાં એ ઝીલ ઉત્પન્ન કરે, એનું ખરેખરું ખાવાનું. આ મારી મેજ નથી, આ કોઈ પાળક સાહેબની મેજ નથી, આ કોઈ સંસ્થાની મેજ નથી, આ કોઈ ડિનોમિનેશનની મેજ નથી. પ્રભુની મેજ છે. કોની છે? લોર્ડ્સ ટેબલ, મારી મેજ. અને એણે કહ્યું તમારે ખરેખરું ખાવાનું છે, ખરેખરું પીવાનું છે. જો તમે નહીં ખાઓ તો મારામાં તમારામાં કોઈ જીવન નથી, લાગભાગ બી નથી. પ્રભુ તમારામાં ઝીલ ઉત્પન્ન કરે. પ્રભુના સમયમાં પ્રભુ તમારી મધ્યમાં મેજ મૂકે અને તમે યોગ્ય રીતે મેજમાંથી ભાગ લેતા લેતા એના રાજને સારું તૈયાર થાવ, અનંત જીવન પામો. છેલ્લા દિવસે તમે ઉઠો. દેટ ઇઝ ઓનલી વે. આ એક જ માર્ગ છે, બીજો કોઈ નહીં, બીજો કોઈ નહીં. તો આ એનું જે શરીર ભંગાયેલું છે તેના સંદર્ભમાં છે. બીજી કોઈ વાર વધારે ડિટેલ આપીશ, વધારે સમય નથી માટે નથી આપતો. તો આ એક એનું શરીર કે જે જીવનના સંદર્ભમાં બોલે છે. બીજું જે એનું શરીર જે છે, જે બોલે છે કમ્યુનિયનના સંદર્ભમાં, સંગતના સંદર્ભમાં. શાના સંદર્ભમાં બોલે છે? હા, સંગતના સંદર્ભમાં બોલે છે. અને એકતાના સંદર્ભમાં બોલે છે. ફેલોશિપ એન્ડ વનનેસ. શાના સંદર્ભમાં બોલે છે? સંગત અને એકતા. જ્યારે એ ટેબલ પર એણે વાના મૂક્યા ત્યારે એણે પ્રભુએ કહ્યું, વાંચીએ છીએ આપણે, વાંચી જઈએ. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય 17 અને 18મી કલમ વાંચો. એક જ રોટલી છે, આપણે ઘણા બધા છતાં એક જ શરીર રૂપ છીએ. હા, હવે આપણે બધા કેવા છે? એક રોટલીના, હા, પાર્ટેકર ઓફ ધ વન બોડી. અહીંયા આગળ બીજી વાત લખવામાં આવી છે. ત્યાં આગળ જે વાત લખવામાં આવી એ ખ્રિસ્તનું બલિદાન જે આપણા માટે થઈ ગયું તે બતાવે છે. તમે સમજો છો? હું પ્રશ્ન પૂછીશ કોઈ વાર તમને, તમે ખાલી ખાલી હા નહીં પાડતા, કારણ કે તમે નહીં સમજો ને તો હું છોડવાનું જ નથી તમને. તમને બરાબર શીખવી દેવાનું છું. ભલે તમે 10, 15, 25, 50, પણ તમને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો તમને ખબર હોવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર શું બતાવે છે, મેજ શું બતાવે છે. પહેલું એ શરીર જે વધસ્તંભ પર પ્રભુએ ભાંગવાયું, હા ને, પ્રભુનું શરીર બલિદાન થયું ને, એ બતાવે છે એક બાબત. બીજી બાબત શું બતાવે છે? આખી મંડળીને બતાવે છે. શું બતાવે છે? હા, તમે બધા કોણ છો? એક રોટલીના ભાગીદાર છો. તમે બધા કોણ છો? એક છો, એક શરીર રૂપ છો. એણે આપણને શરીરમાં લાવીને મૂક્યા. શું કર્યું એણે? આપણે બધા એક શરીરના ભાગીદાર છે. આ વાત પ્રભુ કરે છે. એનો મતલબ શું છે ખબર છે? જ્યારે હું નવો જન્મ પામું છું, જ્યારે હું ઉદ્ધાર પામું છું, જ્યારે હું તારણ પામું છું, ત્યારે હું મારા વિશે વિચાર કરું છું. શું વિચાર કરું છું? મારા વિશે, મારા પાપના સંદર્ભમાં, મારી શુદ્ધિના સંદર્ભમાં, મારી નમ્રતાના સંદર્ભમાં, મારી આત્મિક ઉન્નતિના સંદર્ભમાં, પ્રભુને હું કેવી રીતે અધીન થાઉં, પ્રભુ પાછળ કેવી રીતે ચાલું, હું પ્રભુને શું કરું, હું પ્રભુને શું કરું, પ્રભુ મને શું કરે. આ વાત આપણે હંમેશા વિચારતા હોઈએ પ્રભુ પાસે આવીએ ત્યારે. પાછું કહું, આપણે પોતાની વાત વિચારતા હોઈએ છીએ, પણ જેમ જેમ આપણી સમજણ ખુલે છે તેમ આપણને ખબર પડે છે ના, આ વાત નથી. પ્રભુ બધા મંડળીને જોઈ રહ્યો છે અને પ્રભુ એવી રીતે જોયો છે કે આ બધા શુદ્ધ થાય, આ બધા નમ્ર થાય, આ બધા પ્રેમાળ થાય, આ બધા ઉન્નતિ પામે, આ બધા તૈયાર થાય. કેમ કેમ એવી રીતે પ્રભુ જોવે છે? કારણ કે એની દ્રષ્ટિમાં આપણે બહુ બધા અલગ નથી. એ તો ઈસુ ખ્રિસ્તને જ જોવે છે અને આપણે બધા એની અંદર છે. સમજ પડી વાતમાં? પડી કે નહીં પડી?
આપણે બધા ઈસુ ખ્રિસ્તના શરીરમાં છે એવી રીતે પ્રભુ જુએ છે આપણને. તમને બધાને મને ક્યાં મૂકી દીધા છે? ઈસુ ખ્રિસ્તના. તો જે મેજ છે એ રોટલી એ ઈસુ ખ્રિસ્તનું એવું શરીર છે કે આપણે બધા એની અંદર છે. એટલે પ્રભુ જે બી કરે છે આપણા બધાને એક રીતે પ્રભુ જુએ છે. એ ન્યૂ મેન કે નવું માણસ છે. શું છે? એની દ્રષ્ટિમાં બે જ માણસ છે પ્રભુ દેવની દ્રષ્ટિમાં. કયા બે માણસ છે? એક પહેલો આદમ અને બીજો છેલ્લો આદમ. એક પ્રથમ પુરુષ અને બીજો પુરુષ. બાકીના બધા કંડમ. બધાને કાં નાખવાના? કચરાની કાં નાખવાના બધાને? દેવની દ્રષ્ટિમાં બીજા કોઈને પ્રભુ જોતો જ નથી. આ પહેલો આદમ જે પાપ વગર થયો, પતિત થઈ ગયો, રિજેક્ટ. એના પછીના વચ્ચેના જેટલા આવ્યા બધા પર ચોકડી. પછી બીજો આદમ આવ્યો જે ક્યાંથી આવ્યો? આકાશથી. પહેલું કરંથી 15:45. બીજો આદમ આકાશથી છે. કોણ છે? બીજો આત્મા જીવન આપનાર. ક્યાંથી આવ્યો? આકાશથી આવ્યો. ક્યાંથી આવ્યો? હવે એને જુએ છે. એટલે જ્યારે તમને ને મને જુએ છે ને ત્યારે આપણને ઇન્ડિવિજ્યુઅલ પ્રભુ જોતો, વ્યક્તિગત જોતો નથી. આ જિજ્ઞેશભાઈ કે આશીષભાઈ કે આ વિશાલભાઈ કે રોકીભાઈ એવું નહીં. આપણને કેવી રીતે જુએ છે? ખ્રિસ્ત તરીકે જુએ છે. કેવી રીતે જુએ છે? હા, આખો ખ્રિસ્ત. અને આપણે કોણ છે એમાં? નાના નાના અંગને. તમે સમજ પડી? આ દેવનો વિચાર છે. એ નવું માણસ, ન્યૂ મેન એ શોધી રહ્યો છે, જે તેના મનોરથ, તેના જ્ઞાન પ્રમાણે સૂરજવામાં આવેલું છે. એફએસી 4 અને આગળ વાંચે. એ ન્યૂ મેન, એ નવું માણસ, એ જ મંડળી, એ જ તેનું શરીર. તો હવે ખાલી શિરની વાત નથી. નાવ હવે થોડીક આત્મિક પરિપક્વ વાત તમને કરું છું, ધ્યાનથી સમજજો. જેઓ મેચ્યોર છે તો સમજશે, જેઓ નથી તેઓને થોડી તકલીફ પડશે. નાવ જે શિર છે એની એકલાની વાત પણ પ્રભુ કરતો નથી. વંડર, અદ્ભુત. પણ શરીર કેવી વાત કરે છે પ્રભુ? હા, શરીર, ધ હોલ બોડી. ખ્રિસ્તને જે શિર છે તે તો પ્રભુની પાસે ઉપર છે, પણ એટલું એનું ફોકસ, એનું ધ્યાન એકલા ઈસુ ખ્રિસ્તનું જે શિર છે તેની પર નથી. એક એના પર છે એનું ધ્યાન. આખું શરીર, તમે ને હું બધા એની માં, એની બહાર નહીં. એની બહાર આપણે કેવા છે? પાપી. એની બહાર આપણે કેવા છે? નકામા, કોઈ કામને માટે નહીં, ભૂલો કરનારા, નિષ્ફળ જનારા, બધી રીતે હાનિ કરનારા, બધી રીતે પ્રભુને દુઃખી કરનારા. ઈસુની ખ્રિસ્તની બહાર આપણે છીએ. પણ જ્યારે આપણે એની અંદર છે, જ્યારે આપણે અંદર મૂકે છે એના શરીરમાં, તો આપણે કેવા છે? માન્ય. કેવા છીએ? ટેબલ એ બતાવે છે. શું બતાવે છે? રોટલી શું બતાવે છે? એક્સેપ્ટેબલ, મારી સમક્ષની રોટલી. મેં લાસ્ટ ટાઈમ તમને કીધેલું, યહોવાની સન્મુખ મુકાયેલી એ રોટલી છે ફોર એવર. ખ્રિસ્ત કે જે મારું જીવન છે. બિલવડ, એ આપણને બતાવે છે ખ્રિસ્તના શરીરમાં જે આપણો ભાગ છે એના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને એમાં બની રહીએ. શું કરીએ આપણે? એની સ્તુતિ કરીએ. શરીરમાં પ્રભુ આપણને મૂક્યા અને આપણે એમાં બની. હા, એફએસી 4:4 વાંચો. એફએસી 4:4. વન બોડી, એક શરીર, હા, એક આત્મા છે. પહેલું કરંથી 12મો અધ્યાય 12મી કલમ. હા 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 હા, સર્વો મળીને શું બને છે? એક શરીર બને છે. અને ખ્રિસ્ત પણ, હા, 13મી કલમ. હા, 18મી કલમ. 18મી કલમ. હા, બધાને કેવા મૂકેલા છે? એની મરજી પ્રમાણે શરીરમાં. હા, શરીરમાં કોઈને આંખ, કોઈને નાક, કોઈને શ્રવણ વગેરે વગેરે તમે જોજો. અચ્છા, હવે શું વાંચો? 24મી કલમ, 25મી કલમ. 24 ને 25.
હા હા, નો ડિવિઝન. મેં તમને કીધું આપણને કમ્યુનિયનમાં બોલાવ્યા, સંગતમાં બોલાવ્યા, સાથે સાથે એકતામાં બોલાવ્યા. શામાં બોલાવ્યા? સંગતમાં, અને બીજું એકતામાં બોલાવ્યા. અચ્છા, પછી હા, બધા એકબીજાના માટે શું કરવાની છે હવે? હા, ચિંતા કરવાની. અચ્છા, પછી હા હા એવું લખ્યું છે એક અવયવ દુઃખી થાય તો બીજો અવયવ દુઃખી થશે, એવું લખ્યું છે. એકને માન મળે તો બીજાને આનંદ મળશે, એવું લખ્યું છે. શું શું લખ્યું? શું લખ્યું? થાય છે આપોઆપ. કેવું છે? આપોઆપ થાય છે. એ કોઈ ક્રિયા નથી કે જે આપણે ગમતે કે નહીં ગમે એના પર ડિપેન્ડ છે. નો, એવા ફ્રીટલી ફ્રેમ આપણે હોવા જોઈએ અને છીએ ખ્રિસ્તમાં કે આપોઆપ એ થાય. જો તમે દુઃખી થાઓ તો આપોઆપ હું દુઃખી થાવ જ. જો મને આનંદ કે માન મળે તો તમને આપોઆપ ખુશી આનંદ થાય જ. ઇન સ્પાઇટ ઓફ ધેટ, આ હોવાના બદલે આજે આપણે શરીરમાં ફૂટ જોઈએ છે, આપણે શરીરમાં ઈર્ષા જોઈએ છે, આપણે શરીરમાં દેખાઈ જોઈએ છે. વાય? ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ. જે મેજ છે તે નહીં સમજવાના કારણે આપણે એકબીજાને સ્વીકારી શકતા નથી, આપણે એકબીજા પર પ્રેમ કરી શકતા નથી. જે પ્યાલાના આપણે ભાગીદાર છે તે જ પ્યાલાનો એ પણ ભાગીદાર છે. જે રોટલીનો હું ભાગીદાર છું તે જ રોટલીનો તે પણ ભાગીદાર છે. જે શરીર ખ્રિસ્તનું મારા માટે વિંધવામાં આવ્યું એ જ શરીર પેલા ભાઈ ને પેલી બહેન માટે પણ વિંધવામાં આવ્યું. જે લોહી મારા માટે વેવડાવવામાં આવ્યું તે જ લોહી એના માટે પણ વેવડાવવામાં આવ્યું. હું કેવી રીતે એના ઉપર દ્વેષ કરી શકું? હું કેવી રીતે એનો તુચ્છકાર કરી શકું? કરી શકાય? આનો અર્થ છે કે શરીરના ભાગીદાર. તો જ્યારે મેજના વાના આપણે જોઈએ ત્યારે શું કરીએ છીએ? બીજાઓની સાથે કેવું કરીએ છીએ? સીધું. શું કરીએ છીએ બીજાની સાથે? ઠીકઠાક. પેલું શરીરથી આપણે દેવની સાથે સીધું કરીએ છીએ. જ્યારે પૃથ્વી પરનું શરીર જોઈએ છે ત્યારે આપણે એકબીજાની સાથે શું કરીએ છીએ? સીધું, ઠીકઠાક. માટે પ્રભુનું વચન શું કહે છે? જ્યારે તું વેદી પાસે તારું અર્પણ લઈને આવે ત્યારે એ વેદી પર સાઈડ અર્પણ બાજુ પર મૂકી દે. જો તારા ભાઈની વિરુદ્ધ કઈ છે તો પહેલાં શું કરે? એની પાસે જા, એની પાસે એની સાથે સીધું કર, પછી આવીને તારું અર્પણ ચડાવ. આ દેવનો ક્રમ છે વાલા, કદી જ બદલાતો નથી. ધ ડિવાઇન પ્રિન્સિપલ, દૈવી સિદ્ધાંતો કદી જ બદલાતા ના. એ હંમેશા એક સમાન છે, દરેક બાબતમાં તમને દેખાય છે. તો મેં જ આપણને બતાવે છે વાલા, શરીરનો દ્વેષ કરી શકતા, શરીરની અવગણના કરી શકતા નથી. લવ ઈચ એન્ડ અધર. આજના સમયમાં સૌથી દુઃખનીય મંડળીઓની સ્થિતિ બધે જ એવરીવેર આ છે. આપણે પ્રેમ કરી શકતા નથી. ધ બ્રધરલી લવ, ભાઈઓની પ્રીતિ, ભાઈઓની એકબીજા પર પ્રીતિ જતી રહી છે. આપણે એક જ મંડળી પ્રેક્ટિકલમાં વાંચીએ છીએ, મારા ખ્યાલથી ફિલોડેલ્ફિયા ને ભાઈઓની મંડળી, જે લોકોને એકબીજા પર પુષ્કળ પ્રેમ હતો. એના સિવાય કોઈ મંડળી નહીં. બધા એકબીજાના પગ ખેંચતા, પેલા એકબીજાની નિંદા ટીકા, પેલો આગળ વધે તો પેલો પાછળ. તમારી ટીકા કરવા નથી માંગતો, પણ જો તમારી મધ્યમાં મને કંઈ અમેઝ લાગે છે અથવા કોઈ આશ્ચર્ય લાગે છે, તે શું છે ખબર છે? તમારી તાંગડી એક જ ગામમાં 4-4, 5-5 મંડળીઓ છે, 5-5, 6-6, 7-7, 8-8 એક જ ગામમાં. અને તે સૌથી વધારે મને નવાઈ લગાડે છે. કેમ? કારણ કે તમે એક જ ડિનોમિનેશનના છો, તમારા તો સંપ્રદાય અલગ નથી, તમારું શિક્ષણ પણ એક જ છે, તમે બધા જાતિવાદે પણ એક જ છો, તમે એક જ ગામના છો, કદાચ સગા પણ હશો એકબીજાના, તમારી પ્રેક્ટિસ પણ એક જ છે, ગાવ વગાડો, રીત ભાત બધું એક છે, છતાં 6-6, 7-7 છે. મને બહુ નવાઈ લાગે છે. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ, ટીકા નથી કરતો, તમારી નિંદા બાબુ મને માફ કરે, બટ મને જોઈને નવાઈ લાગે છે. કેમ? તમે કદી વિચાર્યું? કમ્યુનિયન સમજ્યા, સંગત સમજ્યા, તમે મેજ બતાવે છે, તમે જોડાયેલા બંધાયેલા છો કમ્પલસરી બાય ધ ગોડ. ડિફોલ્ટ છે આ. ડિફોલ્ટ સમજીએ ને આપણે, જે ગાડીમાં આવ્યું આમાં બધું છે ડિફોલ્ટ છે, એમાં હું ચેન્જીસ નહીં કરી શકું. હું એને જો ખોલીને બધું કરવા જાઉં બધું બગડી જાય, હાર્મોની ખોરવાઈ જાય.
આ ડિફોલ્ટ છે, બાય ડિફોલ્ટ રેવે મૂકેલું છે. હું નહીં કહી શકું કે ભાઈ મને નિરલભાઈ ગમતા નથી માટે એના વગર મને ચલાવી લઈશું, એ ભાઈ બહાર જાય તો સારું. નો, આઈ કાન્ટ સે. હું કહી નહીં શકું એવું. દેવે એને મૂકેલો છે, દેવે એને પસંદ કર્યો છે. પેલા બેન મને નથી ગમતા માટે હું બીજી જગ્યાએ જઈશ. આ બધું ન હોવું જોઈએ જો આપણી મધ્યમાં મેચ છે. અને જો મેચ આવશે તો આ બધી વસ્તુ જતી. સમજ્યા તમે? એક શરીર બતાવે છે એના બલિદાનને, બીજું શરીર બતાવે છે સંગત અને એકતાને. જો ત્યાં જ છે એટલે જોઈ લો. રોમિયો 12મો અધ્યાયમાં છો, રોમિયોનો પત્ર, 16મી કલમ. અરસપરસ, હા, હા, 18મી કલમ. જો બની શકે તો બધા માણસોની સાથે કેવી રીતે ચાલો. હા, તમે તમારામાં ફૂટ પડવા ન દો. એ કલમ ફ્રેન્કલિનભાઈ યાદ આવે છે. તમે એક સરખી વાત કરો, તમારામાં ફૂટ પડવા ન દો. મને યાદ નથી આવી રહી કલમ, પણ પ્રભુનું વચન કહે છે તમે તમારામાં ફૂટ પડવા ન દો, બધા એક સરખી વાત કરો, એક મનના એક દિલના થાવ. આ જ વસ્તુ પર કરંથીમાં નહોતી. તેઓ ભેગા મળતા ત્યારે તેઓની વચ્ચે ઝઘડા હતા. માટે 11મા અધ્યાયમાં લખતા પાઉલ કહે છે કે તમે ભેગા મળો છો ત્યારે બગાડને સારું ભેગા મળો છો, તમે ઉન્નતિને સારું ભેગા મળતા નથી. તમે પોતપોતાનું શોધી રાખો છો, પોતપોતાનું વિચારો છો, બીજાઓની તમે કાળજી કરતા નથી, બીજાઓને તમે પડતા મૂકો છો. તમારામાં ભાગલા છે. આપણો પ્રભુ બચાવે વાલાઓ આપણને. જો મેજ આપણી મધ્યમાં હશે તે આપણને વનનેસમાં રાખશે, એકતામાં રાખશે, શરીરમાં ફૂટ પડવા દેશે નહીં. તો આ બીજું હતું. ત્રીજું, 5 મિનિટ છે, આઈ વિલ ફિનિશ. આ મેજ આપણને જે એના શરીરના સંદર્ભમાં, કમ્યુનિયનના સંદર્ભમાં છે, એ એની પ્રેસિયસનેસ કે એનું મૂલ્યવાન કેટલી છે તે બતાવે છે. એ જોઈને આપણે બંધ કરીએ. શું છે આ મેજ? કેવી છે? પ્રેસિયસ છે. કેવી છે? તમે શરીરના ભાગીદાર છો, તમે મૂલ્યવાન શરીરના ભાગીદાર છો. યુ આર ધ પાર્ટેકર ઓફ ધીસ બોડી. એ શરીર છે ને વાલાઓ, હું તમને કહું, જગત કે એ નથી. મેં તમને શરૂઆતમાં જ કહ્યું તે નવું માણસપણું છે. દેવ કે જે આત્મા છે તે શરીરમાં, શરીર એની પાસે નથી. માટે જ્યારે ખ્રિસ્તનું શરીર આપ્યું અને મંડળીના રૂપે બી જે શરીર તૈયાર થઈ રહ્યું છે, વન ડે લોલ પ્રભુ એની મધ્યમાં એ શરીરમાં રહેવાનું છે, એની મધ્ય વાસો કરવાનો છે. તે એનું હેબિટેશન કે તેનું શું છે? મંદિર બની રહ્યું છે. તો વાલાઓ, દેવની સૌથી મોટી ઈચ્છા, એના મનની જે વાત એણે કરી કે તેણે તમને ઈસુ ખ્રિસ્તમાં એના શરીરમાં આપણને જોડી દીધા છે, આપણને એના ભાગીદાર બનાવ્યા છે. એ બહુ પ્રેસિયસ છે. તો ટેબલ જે બતાવે છે તે બતાવે છે આપણને, જે મેજ બતાવે છે, ઇટ ઇઝ વેરી પ્રેસિયસ. એ મેજ છોકરાઓની મેજ છે. કોની છે મેજ? હા, ઇટ્સ બિલોંગ ટુ ચિલ્ડ્રન. એ મેજ રાજાઓની મેજ છે. કોની મેજ છે? રાજાઓની મેજ. એ મેજ પસંદ કરેલાઓની મેજ છે. એ ઓર્ડિનરી મેજ નથી. જો તમને મેજમાંથી ભાગ આપવામાં આવ્યો છે, તમે સમજો કે જો તમે છોકરા છો તો તમે મેજમાંથી ભાગ લઈ શકશો, અથવા મેજ તમારા માટે છે. અધરવાઇઝ મેજ તમારા માટે નથી. 2-3 વિચાર જોઈને બંધ કરી દઈશું. માથીની સુવાર્તા 15મો અધ્યાય. ઝડપથી આવી જાઓ. માથી ચેપ્ટર 15. વાંચી જાઓ. તેની 26મી કલમ. હા, હા. કૂતરા ક્યાંથી ખાય છે રોટલી? મેજની નીચે, જ્યાં કકડા પડે છે.
આ બહુ ભારે શબ્દ લખવામાં આવ્યા છે, પરંતુ દેવનું વચન છે વાલાઓ. આ મૂલ્યવાન વાત તમને કહેતા આપણે જો કે આપણને બહુ સંકોચ થાય, પણ આ વાત સાચી છે. દરેક માણસ કે જે અન્યાયથી ભરેલું છે, દેવનું વચન તેને કૂતરા સમાન ગણે છે, ધ ડોગ્સ. કેમ? કારણ કે તેઓ મલિન છે. કેમ કે તેઓ અશુદ્ધ છે. કૂતરા અને ભૂંડ એ કહેવામાં આવ્યા છે દેવના વચનમાં. તેઓ ગંદકી પસંદ કરે છે. તેઓ જે ઓકે છે તે જ તેઓ ખાય છે. તેઓ મલિન અને દૂષિત થયેલા છે. માટે પ્રકટીકરણમાં બી દેવના રાજ્યમાં કૂતરાઓને સ્થાન નથી એ લખવામાં આવ્યું છે. એટલે કૂતરા એટલે જે આપણે બહાર ફરતા કૂતરા તે નહીં, એક સાંકેતિક રીતે સિમ્બોલના રૂપમાં લખવામાં આવ્યું. કેવા લોક કે જેઓ મલિન છે. કેવા છે? જેઓ શુદ્ધ નથી, જેઓ પવિત્ર નથી. દે આર ડોગ્સ. એવરી પર્સન, ચાહે સુંદર હોય, ચાહે ભણેલા ગણેલા હોય, ચાહે સુસંસ્કૃત હોય, ચાહે પુષ્કળ ડિગ્રી લેલા પીએચડી થયેલા ડૉક્ટરો હોય, ચાહે પોતાને ઉચ્ચ કોટીના ઉચ્ચ જાતિના કેવડાવતા હોય, ચાહે આ જગતની અંદર બહુ ધન સંપત્તિ સાથે બહુ સારી એવી પ્રેક્ટિસ કરતા હોય, ચાહે સંસ્કૃત એટલે કે જેઓ મેનર્સ શીખેલા હોય, ચાહે અમેરિકા, બ્રિટન, ચાહે ફ્રાન્સ, ચાહે મોટા મોટા દેશોના અધિપતિઓ હોય કે અધિકારી હોય, બટ જો ખ્રિસ્તના નથી તો દે આર ડોગ્સ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને છોકરા બન્યા નથી તો તેઓ શું છે? ડોગ્સ. તેઓને મેજ પર અધિકાર કોને છે? છોકરાઓને. કેમ? કારણ કે એ છોકરાઓની મેજ છે. કોની છે મેજ? રિમેમ્બર ઓલવેઝ, હંમેશા યાદ રાખજો, ઇટ્સ અ પ્રેસિયસ. તમે એને હલકી નહીં ગણો વાલો, એને હલકી નહીં ગણો. એ મેજ પર તેઓનો જ હાથ છે કે જેઓ છોકરા છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો સ્વીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો, જેઓ વિશ્વાસ નથી કરી શક્યા, જેઓ તેને જીવન સોંપી શક્યા નથી, સ્ટીલ દે આર ડોગ્સ. તેઓ કૂતરા સમાન છે. આ સ્ત્રીએ તે જ કીધું કે પ્રભુ અમે છોકરા નથી, પણ અમને એમાંથી ભાગ લેવા દે. આપણે તેવા જ હતા, જેન્ટાઇલ્સ, આપણે વિદેશીઓ હતા, આપણને કોઈ ભાગ નહોતો વાલાઓ. પ્રભુએ આપણા પર કૃપા કરી, આપણા પર દયા કરી. આ મેજ આપણી મધ્યમાં તેણે બિછાવી. શું કરી? તેણે આપણા પર બિછાવી. એ છોકરાઓની મેજ થઈ છે. ગીતશાસ્ત્ર 128, ગીતશાસ્ત્ર 128. ત્રીજી કલમ. તારા છોકરા કેવા થશે? હા, જૈતુન વૃક્ષની રોપા જેવા થશે, મેજની આસપાસ. જ્યારે વાલાઓ મેજ મુકાયેલો હોય છે, છોકરાઓ તેની આસપાસ બેઠા હોય છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ ચર્ચ. આ મંડળીનું શું છે? ચિત્ર છે. શું તમારી પાસે ચિત્ર છે? ધેન યુ આર બ્લેસેડ. તમે ધન્ય છો કે જો આ ચિત્ર તમારી પાસે છે. મેજ, આપણે ઘરે જમવા બેસીએ છીએ, સૌથી આનંદનો સમય કેવો હોય છે? ત્યારે આપણે બધા સાથે, ફેમિલી આખું, બાળકો, હસબન્ડ, વાઈફ, બધા મેજની આસપાસ સાથે મળીને જમીએ છીએ. આખા દિવસનો થાક આપણો ઉતરી જાય, આપણા દુઃખો આપણે ભૂલી જઈએ. અને સૌથી વધારે જેટલો આપણને પૈસામાં આનંદ નહીં મળે, પુષ્કળ કંઈ એનાથી આનંદ નહીં મળે, એ સૂકી રોટલી, થોડી ભાજી, થોડું પાણી પણ સાથે મળીને ખાવાથી મળે છે. હા કે ના? હા. પણ પતિ ના હોય, પત્ની હોય, બાળકો ના હોય, એકલા પત્ની હોય, ગમે એને? બાળકો હોય, મા બાપ ના હોય, લડી ઝઘડીને સૂઈ ગયા હોય, પિતા દારૂ પીને પડેલા હોય, ગમે બાળકોને? દુઃખની વાત છે. આ પિક્ચર કોનું છે? મંડળીનું છે. સેમ પિક્ચર આજની મંડળીઓની આપણી હાલત થઈ છે. માટે વાળાઓ મેજને સમજીએ. પ્રેસિયસ થિંગ છે. જે બાળકો તેની આસપાસ જે ઉદ્ધાર પામેલા છે, જેઓ ઉદ્ધાર પામેલા નથી તેઓ બાળકો નથી, માટે તેઓ એમાં ભાગ લઈ શકતા નથી. આવી મિક્સર લોકો, મિક્સ મલ્ટિટ્યુડ મેજમાંથી ભાગ લેવાના કારણે મંડળીની પતે ફાના થઈ ગયા છે. મંડળીનું કહેવાય ને, આમ જે મંડળીની આ જે સ્થિતિ છે તે અયોગ્ય રીતે અલોકો મંડળીમાં ભાગ લેવાના કારણે. તેઓ વડીલ છે, આપી દો. તેઓ સારા છે, તેઓ દાન આપે છે. અરે મકાન તેઓએ બનાવેલું છે, અરે પેલા બધા લોકોને તેઓ લઈને આવેલા છે, તેઓને તો મેજમાંથી ભાગ લેવા જ દેવો પડે. માણસની મૂળવત, માણસને જોઈને, માણસને ખુશ કરવાના લીધે દેવની મેજનું અપમાન કરીએ છીએ. એની કિંમત, મૂલ્ય આપણે સમજતા
માટે માટે આપણી દયનીય હાલત છે, આપણી દુઃખવાળી હાલત છે. પ્રભુ બચાવે. તમે એ ક્રમમાં આવો, આ સમજણમાં આવો, એનું મૂલ્ય સમજો. છોકરાઓ એમાં ભાગીદાર થશે. બીજા, આ પહેલો વિચાર. બીજો, સેકન્ડ સેમ્યુઅલ, બીજું સમુએલ. આ પણ એક વિચાર છે. બીજું સમુએલ 9મો અધ્યાય. 2 કલમ વાંચી દઈએ, 2 કે 3, કે લાંબુ છે. હું પહેલી કલમ વાંચું છું. દાઉદે પૂછ્યું, શું સાઉલના કુટુંબનો હજુ કોઈ માણસ છે કે જોનાથનની ખાતર હું તેના પર કૃપા દેખાડું? ત્રીજી કલમ વાંચો. હા, યોહાનનો દીકરો, જોનાથનનો દીકરો હજી લંગડો છે. હજી છે, અને તે બંને પગે કેવો છે? બંને પગે લંગડો છે. 6ઠ્ઠી કલમ. મફીબોશેત. હા, 7મી કલમ. તું હંમેશા મારી મેજ પર ભોજન. અચ્છા, 8મી કલમ. હા, હા. હવે તેની 10મી કલમનો છેલ્લો ભાગ હું વાંચું છું. મફીબોશેત તો હંમેશા મારી મેજ પર ભોજન કરશે. 11મી કલમનો છેલ્લો ભાગ. તો રાજાના એકના દીકરાની પેટે મારી મેજ પર જમશે. મફીબોશેત તો રાજાના એક દીકરાની પેટે, આ શબ્દ પર ધ્યાન કરજો, પેઠે મારી મેજ પર જમશે. અને 13મી કલમ સાથે મળીને વાંચીએ. એમ મફીબોશેત યરૂશલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર. સાઉલ રાજા કે જે ઇસરાયેલનો રાજા સૌથી પહેલો બન્યો, અભિષેક, પણ નિષ્ફળ ગયો. ત્યારબાદ દાઉદ આવ્યો. દાઉદની ખાતર સાઉલે તેના પર ઈર્ષા કરી, તેની પાછળ પડ્યો, તેને હેરાન પરેશાન કરીને તેને ભયંકર સતાવ્યો. તેમ છતાં જ્યારે દાઉદ રાજા બન્યો ત્યારે સાઉલનો દીકરો યોનાથન અને તેનો પૌત્ર, એટલે સાઉલનો પૌત્ર મફીબોશેત, એને તે બોલાવે છે અને એમ કહે છે કે હું તારા બાપનું, યોનાથનનું જે બી છે તે હું તને પાછું આપીશ, તારી જાગીર આપીશ, તારા ખેતર આપીશ ને તું ખેડજે. આ બંને પગે કેવો હતો? લંગડો હતો, હેન્ડીકેપ. એના ઉપર કોઈ બચાવ કે દયા કરી શકે નહીં જો કોઈ બીજો રાજા હોય તો, કે એટલો બધો સાઉલે દાઉદને સતાવેલો. તેમ છતાં એણે દયા દેખાડી. કોણે? દાઉદે. એણે શું બતાવી? કૃપા બતાવી. કેમ? કારણ કે હી ઇઝ અ મેન ઓફ ગોડ. દેવનો માણસ હતો, દેવનો મનગમતો માણસ હતો, અન્યાય કરી શકતો નહોતો. એણે કેવી રીતે દયા દેખાડી? મફીબોશેત શું કહે છે કે હું મરેલા કૂતરા સમાન, શું તું મારા પર દયા દેખાડે છે? તેણે કહ્યું કે તું મારી સાથે જીવે ત્યાં સુધી મારી મેજની ઉપર મારી સાથે. એ પ્રિવિલેજ અથવા તો લાભ કે હક આપણને પ્રભુએ આપ્યું છે. આત્મિક રીતે આપણે બંને પગે લંગડા, આપણી કોઈ હેસિયત નહીં, આપણે તેના વેરી, આપણે તેની વિરુદ્ધમાં, છતાં પણ તેના રાજ્યમાં તેણે પોતાની મેજ કે જે રાજાની મેજ છે, આપણે કૂતરા સમાન અને દીકરા પણ નહીં, તો પણ તેણે કહ્યું કે દીકરાની જેમ તું મારી સાથે જીવે ત્યાં સુધી મારી મેજ પરથી જમશે. આ શું બતાવે છે વાલાઓ? ધ પ્રિવિલેજ. આ એક મોટો હક રાજાની સાથે બેસવાના માટે પ્રભુ આપે. તમને નરેન્દ્ર મોદી જમવા માટે બોલાવે તો જાઓ? હા કે ના?
જશો કે નહીં જાઓ? જંકુબેન ના પાડી દેશો? નરેન્દ્ર મોદી ભાઈ અમારી પાસે ટાઈમ નથી, અમે નહીં આવીએ, અમે તો બિઝી છે સાલોમમાં, એવું કહો? દોડીને જાઓ, દેવું કરીને ફ્લાઇટ બુક કરાવો. ક્યારે છે ટાઈમ, ક્યારે મળાશે, ક્યારે તે મળશે? એમની સાથે જમવાના માટે બોલાવ્યા છે નરેન્દ્ર મોદી. તો પૃથ્વી પરનો જો આટલો મોટો માણસ અને આપણને બોલાવે તો આપણે કેટલું બધું આપણું માન છે, કેટલું બધું આપણે ગર્વ કરીએ. કેમ? આ હક આપણને મળ્યો. આપણે કોણ? આપણને આવો હક મળે. તો રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, અનાદિકાળથી અનંતકાળ સુધી જે રહેશે, જેનું રાજ્ય રહેશે, જેની મેજ રહેશે, એ મેજ પર ખાવાને પીવાના માટે તમને મને બોલાવ્યા છે. ઇઝ ઇટ નોટ પ્રેસિયસ? શું એ મૂલ્યવાન નથી? શું તમને એની કિંમત નથી ગણતા? હા, આપણે કોણ છે? આપણે શું, આપણી તમારા વિશે તો નહીં, હું મારી શું કિંમત, મારું શું વેલ્યુ, હું શું, કોણ હું? મરેલા કૂતરાના સમાન. પણ એક દીકરાની પેઠે એની મેજ પરથી ખાવાના માટે આપણને હક આપ્યો છે. અનંત કાળમાં હું જ્યાં સુધી નહીં ખાઉં ત્યાં સુધી હું રાહ જોઈશ. એ મેજ જે એણે મૂકી, સપર, લાસ્ટ સપર કહેવામાં આવે છે, હજુ પણ તે કન્ટિન્યુ છે મારાઓ. હજુ પણ લોકો ભાગ લેતા આવે છે. પ્રભુ હજુ નથી આવ્યો ત્યાં સુધી આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ. વન ડે આપણે એની સાથે એની મેજ પરથી ખાવાના છે. તમે સમજ્યા? જેઓ એ કિંમત સમજે છે કદી દૂર રહેતા નથી મેચથી, સીધું કરી લે છે પ્રભુ સાથે, મને તારી મેચમાંથી ભાગ. પ્રેસિયસ છે. મારા બાપના ઘરમાં ઘણી રોટલી છે. જે ઉડાવ દીકરો હતો ને, બધું છોડીને કાં જતો રહ્યો? ભૂંડોની સાથે સિંગ ખાતો હતો. પણ તેને ભાન થયું, અરે મારા બાપના ઘરમાં કેટલા બધા મજૂરો છે ને કેટલી બધી રોટલીઓ છે અને હું અહીંયા ભૂખે મરું છું. આજે પણ વિશ્વાસીઓ તરીકે, હું અવિશ્વાસીની વાત નથી કરતો, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બિલીવર્સ. પ્રભુને જેવો સ્વીકાર્યો 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં, ક્યાં પડેલા છે તેઓ આજે? ભૂંડોની સાથે. ક્યાં પડેલા છે? વ્યભિચારમાં. ક્યાં પડેલા છે? દુર્ગતિની અંદર. જુગાર છોડી દીધેલો, સિગરેટ છોડી દીધેલી, દારૂ છોડી દીધેલો, પાછા તેઓ ત્યાં જ છે કે નહીં? કેમ? એ સમજ્યા નહીં મેજ, એનું મૂલ્ય સમજ્યા નહીં. એમાંથી જે વાના ખાવાના રોજ રોજ, ખરેખર એની કિંમત સમજ્યા નહીં. પણ ભૂંડોની સાથે સિંગ ખાવામાંથી તેઓને આનંદ મળે છે. પ્રભુ આપણી આંખ ખોલે વાલા, આપણી આંખ ખોલે, આપણી આત્મિક આંખ ખોલે. જે મૂલ્યવાન માણસ જો તમે નહીં સમજશો તો તમે એમાં કદી ભાગીદાર થશો નહીં. તમે સમજો. વધારે આગળ નહીં જાઓ, મારો સમય પૂરો થઈ ગયો. પ્રાર્થના કરવાના છે. એના શરીરના સંદર્ભમાં જે વાત મેં અધૂરું મૂકી દીધી છે, પ્રભુની ઈચ્છામાં આવતી વખતે તમને સમજાવીશ કે એના શરીરની અંદર આપણું સ્થાન શું છે અને આપણો સંબંધ શું છે. એના શરીરમાં આપણું સ્થાન શું છે અને આપણો, હું પૂછીશ આવતી વખતે મેં તમને શું કીધું. એના શરીરમાં આપણું સ્થાન શું છે, પોઝિશન, અને બીજું આપણો સંબંધ કોની સાથે? શિરની સાથે. સંબંધ કોની સાથે? બીજા અંગની સાથે. યાદ રહેશે? પાછું પૂછું? કહું પાછું? હા, આવતી વખતે હું તમને એ કહીશ અને એ પૂછીશ, શરીરમાં આપણું સ્થાન શું છે? એના શરીરમાં, એની મંડળીમાં આપણું સ્થાન શું છે અને આપણો સંબંધ શરીરમાં છે. શરીરમાં છે, શરીરમાં છે કહીએ તો છે ને, પણ મારું સ્થાન શું છે શરીરમાં? વડીલ બની જાઓ, પડોશી બની જાઓ, પ્રમુખ બની જાઓ, મંત્રી, ખજાનચી, એ સ્થાન નહીં. પ્રભુ આપણને શીખવાડશે શું સ્થાન છે એના શરીરમાં. બીજું શું સંબંધ છે? શું સંબંધ છે શરીરમાં? કોની સાથે? એક શિરની સાથે મારો શું સંબંધ છે અને બીજું બીજા અંગ અવયવોની સાથે મારો શું સંબંધ છે. પ્રભુની ઈચ્છામાં નેક્સ્ટ ટાઈમ જોઈશ. પ્રાર્થના કરીએ. થોડોક સમય શાંત રહો. ઘણા સમયથી તમને પ્રભુનું વાંચન અમે વહેંચતા આવીએ છીએ બારા બોજથી, અને એ ડિઝાયરની સાથે કે તમારા હૃદયમાં એ ઈચ્છા ઉત્પન્ન થાય પ્રભુની મેજ તમારી મધ્યમાં હોય. પ્રભુની મેજનું મૂલ્ય તમે જાણો, એનું ભંગાયેલું શરીરનું મૂલ્ય તમે જાણો, એનું વેવડાવેલા લોહીનું તમે મૂલ્ય જાણો, અને તમે કહો
આ શરીર મારું જીવન છે, આ લોહી મારું જીવન છે, એના વગર મને પ્રભુ ચાલશે નહીં. મને તું એ આપ, જેથી હું પ્રતિ રવિવારે એમાંથી યોગ્ય રીતે તને યાદ કરતાં કરતાં ભાગ લઉં. બીજું, પ્રભુ હું એ પણ જાણું કે શરીરમાં તે મને કેમ મૂક્યો છે અને શરીરમાં મારો શો ભાગ છે. હું બીજાઓને સ્વીકારું, હું બીજાઓને દ્વેષ નહીં કરું, હું બીજાઓની ટીકા નિંદા નહીં કરું. હું મારા ભાઈઓની ઉપર, મારા બહેનોની ઉપર જેમ હું પોતા પર પ્રેમ કરું છું તેવો પ્રેમ કરીશ. જેવો તે તેઓની ઉપર પ્રેમ કર્યો એવો પ્રેમ હું કરીશ. પ્રભુ મને પ્રેમ આપ. ત્રીજું, જે મૂલ્યવાન સંગતમાં તે મને બોલાવ્યો એનું મૂલ્ય હું જાણું. એ છોકરાઓની મેચ છે, એ રાજાઓની મેચ છે. પ્રભુ હું છોકરો બની રહું, પ્રભુ હું રાજાની કક્ષામાં રહીને જીવું. મને કૃપા આપ. આ પ્રાર્થના તમારા મનમાં કરો. 2 મિનિટ શાંત રહેશો, ત્યારબાદ ભાઈ ફ્રેન્કલિન પ્રાર્થના કરાવશે.